સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં ધર્માંતરણને લઈ રોષ જોવા મળ્યો છે। બનાસકાંઠાના દાંતાથી આ સમાચાર, જ્યાં ધર્મ પરિવર્તનને લઈ બારોબાર રોષ જોવા મળ્યો હતો। ઇંગ્લિશ મીડિયમ શાળામાં ધર્માંતરણને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। એનએસયુઆઈ દ્વારા પ્રાંત અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્કૂલમાં ધર્માંતરણને લઈ હિન્દુવાદી સંગઠનોમાં રોષ જોવા મળ્યો। લોકોને લોભામણી જાહેરાતો આપીને શાળામાં બોલાવવામાં આવે છે તેવો દાવો થયો। હિન્દુવાદી સંગઠન દ્વારા શાળા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। દાંતા ખાતે ચાલતી એબેનેઝર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં છેલ્લા 2 દિવસથી આપ જોઈ રહ્યા છો કે મીડિયામાં એનું જ ચાલી રહ્યું છે કે ધર્મ પરિવર્તનનું ત્યાં હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં એ લોકો કન્વર્ટ કરી રહ્યા છે। જે બાબતે આજરોજ એનએસયુઆઈ દ્વારા પ્રાંત સાહેબને આવેદન આપી અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી અને જો આમાં કસૂરવાર નીકળે અને ધર્મ પરિવર્તન ત્યાં થતું હોય તો તાત્કાલિક ધોરણે સંસ્થાના વડા તેમજ સંસ્થા પર કાયદેસરની કાર્યવાહી કરી અને આ ધર્મ પરિવર્તન થતું અટકાવવું જોઈએ। કારણ કે શાળા એ શિક્ષણ માટેનું એક સ્થાન છે, જે જગ્યાએ આવું ના થવું જોઈએ અને આ બાબત એક બહુ ગંભીર બાબત છે। તો એ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને જો તાત્કાલિક આ ધોરણે તપાસ નહીં થાય તો આગામી દિવસમાં એનએસયુઆઈ દ્વારા સ્કૂલની તાળાબંધી કરી અને સ્કૂલ બંધ કરવામાં આવશે। તો વિશ્વ હિન્દુ પરિષદ ત્યાં પહોંચી અને કાર્યવાહી કરી તો ત્યાં ખરેખર ધર્માંતરણ થઈ રહ્યું હતું। અને જો આપણે કહેવા માંગીએ તો કોઈ પણ સંપ્રદાયની સ્કૂલો હોય અને આપણે કડક પગલાં જો લેવા હોય તો હિન્દુ છોકરાઓ અને છોકરીઓ જે બી સ્કૂલની અંદર ભણતા હોય અને આપણા એરિયાની અંદર સ્કૂલ હોય તો ત્યાં હનુમાન ચાલીસા અને છોડતી વખતે કમ્પલસરી આપણા રાષ્ટ્રગીતનું ગાન થવું જોઈએ। જે ટ્રાઇબલ એરિયા નહીં, ભોળીભાળી જનતા છે એને આ લોકો ફોસલાવી બહેલાવીને કોઈ પણ લાલચના અર્થે આમને ત્યાં લાવીને ધર્માંતરણ કરાવે છે। આ રેકેટ બહાર પડતા પાછલા 2 દિવસથી આ પંથકમાં જેટલું ચર્ચાનો વિષય બન્યો છે અને ત્યાં આગળ ખરેખર આવું ચાલી રહ્યું હોય તો અમે સરકારને અનુરોધ કરીએ છીએ અને તંત્રને અનુરોધ કરીએ છીએ કે આના પર સખ્ત કાર્યવાહી કરે અને તત્કાલ ધોરણે પગલાં લે, નહીં તો તમામ હિન્દુ સંગઠનો અને સર્વ હિન્દુ સમાજ આના પર ગંભીરતાથી જો કાર્યવાહી કરશે તો કાલે સ્કૂલને તાળાબંધી કરવાની પણ કન્ડિશન આવી